હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં। તો અવાજ તમને થોડોક ભારે લાગતો હશે કેમ કે હજી ઉઠી જ છું। સવારમાં તો મારો અવાજ આવો થોડોક રહે જ છે કે નાહી લઉં ને થોડું ઘણું કામ કરી લઉં, પછી આમ થોડોક ફ્રેશ થઈ જાય કલાક બે કલાક પછી, પણ હજી તો હું ઉઠી જ છું। પણ આજે છે ને મારે તમને આખા દિવસનું બતાવવું છે કે જ્યારે મારા મમ્મી ઘરે ન હોય ત્યારે હું શું કરું છું, બરાબર। બા છે એટલે થોડીક હેલ્પ ઘણી બધી મને થઈ જાય છે। તો ચલો જોઈએ આપણે આખો દિવસ મમ્મી નથી તો હું શું કરું છું, જોઈએ। સવારમાં ઉઠીને એક કામ પહેલાં એ હોય કે બધા માટે નાસ્તો બનાવવાનો। તો મારા ઘરે એવું છે કે બધાને અલગ અલગ નાસ્તો જોઈએ। અલગ અલગ મીન્સ કે સવારમાં બધાને કમ્પલસરી ભાખરી તો જોઈએ જ। મારા પપ્પાને ગમે ત્યારે સવારે ઉઠે વહેલા તો ભાખરી જોઈએ। તો હું પણ સવારમાં ભાખરી બનાવવા લાગી। એમાં પપ્પાને નાનીને કડક ભાખરી, બા માટે નરમ ભાખરી, અને મારા મમ્મીને તો જો કે બધી ચાલે। અને હમણાં હું નાસ્તો તો નથી કરતી, પણ મમ્મીને દવાખાનાનું બધું હતું ને દોડાદોડી વધારે હોય તો હું પણ થોડોક નાસ્તો કરી લઉં છું। તો આવી જ મસ્ત મજાનો અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે। અને એકલા હોય ને ત્યારે એક પ્રોબ્લેમ તો રહેવાનો કે ઘરનું માથા ઉપર આવે, આપણે બધું જ કામ આપણા ઉપર આવી જાય એટલે એમ થાય કે શું કરશું, કેમ કરશું ને એ બધું ટેન્શન હોય, પણ છતાં પણ થઈ જાય ખરા। તો બસ જો ભાખરીનો લોટ બાંધી દીધો અને તરત જ થોડું ઘણું મેં કીધું હવે ઘર સાફ કરવું પડે કે મારે તો બધું ઘરનું કામ અમે જાતે જ કરીએ છીએ કે હું મીડિયમ ફેમિલીથી જ બિલોંગ કરું છું। તો ઘરનું કામ ઓબ્વિયસલી બધી લેડીઝ પોતાની જાતે જ કરતી હોય છે। તો બસ જો મોટો રૂમ છે, આ મોટો રૂમ છે, મોટા રૂમમાં અમે જે કચરા વાળ્યા, સરસ મજાનો ઘરની સફાઈ કરી। બીજી વાત એક તમારી સાથે શેર કરવાની હતી, એક કમેન્ટ આવી કે તમે છે ને કામવાળી રાખી લો, પણ હવે આપણી ઘરની કન્ડિશન એટલી બધી નથી હોતી કે આપણે કામવાળી રાખી લઈએ। અને મને છે ને સવારનું કામ કરવું ગમે કેમ કે જ્યારે આપણે કસરત ન કરતા હોય ને ત્યારે એક પ્રકારની આ કસરત થઈ જાય છે, બધાનું કહેવું એવું જ છે। તો બસ એક રૂમ સાફ થઈ ગયો એટલે બીજો રૂમ સાફ કરવાનો। આ નાનો રૂમ છે, આ નાનો રૂમ છે ને એ મેં અત્યારે જે કેમેરો મૂક્યો છે ને એ મારો ડ્રેસિંગ કાચ છે। તો ડ્રેસિંગ કાચ ઉપર કેમેરો હું રાખ્યો અને સવાર મારા સાથે એક બહુ ખરાબ વસ્તુ થઈ ગયું કે હું શૂટ કરવું હતું મારે બધું, તો કેમેરાની અંદર છે ને ચાર્જિંગ નહોતું। તો ફટફટ થોડુંક ચાર્જિંગ કરતી જાઉં, થોડુંક રેકોર્ડ કરતી જાઉં, એવું બધું ચાલતું રહ્યું। અને જો જ્યારે છે ને પહેલી વખત હું મારા મમ્મીના ઘરે રોકાવા આવી, મારા મેરેજ પછી પહેલી વખત, તો ત્યારે એવું થયું હતું બેગ લઈને હું આવી। તો મમ્મીને મેં કીધું મમ્મી જુઓ હું બેગ લઈને મારે આવવું પડે, કપડાં હું ત્યાંથી લઈને આવી, કેવો દિવસ આવી ગયો એમ। તો મમ્મીને હું રોવા માંડ્યા હતા। તો એ જ રીતે જો બધી સાફ સફાઈ બધું કરવાનું કામે ચાલુ છે, જોડે જોડે મારા કપડાં છે ને હું મારી બેગમાં લઈને આવ્યું હોય તો ઓબ્વિયસલી થોડુંક એવું થાય તો ખરા જ કે આપણે જ્યાં આપણે આખી જિંદગી એટલે કે 22 વર્ષ 25 વર્ષ સુધી આપણે રહ્યા હોય એ જ જગ્યાએ આપણે બેગમાં કપડાં લઈને આવીએ અને રહીએ અને એક પ્રકારનું મહેમાન જેવું। તો બસ આ જ રીતે ત્યાર પછી બાને તો નાસ્તો કરી દીધો અને પછી હું નાસ્તો કરવા બેઠી। મને છે ને મીઠું દહીં બહુ ભાવે, તો મીઠું દહીં છે, કાસરી છે અને થોડી ભાખરી એક ખાઈ લીધી। અને બસ ત્યાર પછી હું તૈયાર થઈ ગઈ હતી કેમ કે દવાખાને જવાનું હતું મમ્મી માટે થોડીક ચા ને એવું લઈને। તો થોડીક રેડી થવું પડે કેમ કે હવે મેરેજ થઈ ગયા છે એટલે। તો બસ તૈયાર થઈ ગઈ સરસ મજાની અને બસ હવે જવાની હતી। ચા લઈને જવાનું હતું, કાનો આજે ઘરે નહોતો એટલા માટે છે ને મારે જાતે જ જવાનું હતું। અને એમાંય હેરાન જ્યારે થવાનું હોય ને તે પૂરેપૂરા થઈએ। તો એમાંય વચ્ચે કેવું થઈ ગયું કે ગાડી ચાલુ કરવા ગઈ ને ત્યાં ગાડી ચાલુ જ ના થઈ, તો મારે રિક્ષામાં જવું પડ્યું હતું। અને મસ્ત મજાની મમ્મી માટે ચા કરી હતી, ભાખરી કે એવું કંઈ મમ્મીને નહોતું ખાવાનું એટલે ચા બિસ્કિટ ખાવાનું હતું। તો એના માટે સરસ એવી ચા બનાવી, ઉપરથી જે પેલી શું કહેવાય આપણે બોટલ, જે ગરમ પાણીની બોટલ આવે છે, ઠંડા પાણીની ગરમ પાણીની, એ બોટલની અંદર મેં ચા ભર્યો અને મમ્મી માટે હું ચા દવાખાને લઈ ગઈ હતી। પણ દવાખાને હું પહોંચીને ચા લઈને ત્યાં તો પપ્પા છે ને ચા મમ્મી માટે લઈ આવ્યા, બિસ્કિટે લઈ આવ્યા અને ચા નાસ્તો કરાવી દીધો હતો। ત્યાં હું પહોંચીને ફરી પાછું પપ્પા ચા લઈને ઘરે આવી ગયા હતા અને બસ આવી જ રીતે દિવસની શરૂઆત થઈ ગઈ હતી। આ બધી વાત એટલા માટે હું શેર કરું છું કે હરેક છોકરીને આ બધી પ્રોબ્લેમનો સામનો કરવો જ પડતો હોય છે કે પ્રોબ્લેમ તો આપણે ના કહેવાય કેમ કે આ એક આપણી જવાબદારી છે જે આપણે પ્રેમથી નિભાવીએ છીએ। અને જ્યારે કામમાં આપણા પર આવતું હોય ત્યારે
ફટાફટ કરતા હોઈએ છીએ ત્યારે આપણને કંઈક ને કંઈક એવું શીખવા મળે છે, જેમ કે રસોઈ છે. તો આપણા ઉપર જ્યારે કામ આવે ને ત્યારે આપણને રસોઈનો એટલો કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ આટલા લોકો હોય તો આટલી જ રસોઈની જરૂર પડે, આવી રીતે રસોઈ બનાવાય. તો આ બધું છે ને એ આપણે આ રીતના જ્યારે પણ સિચ્યુએશન થતી હોય ત્યારે આપણને આવી ખબર પડતી હોય છે, ત્યારે આપણને શીખવા મળે છે. તો ચા બનાવીને થઈ ગઈ રેડી, અને સાથે મેં કીધું એક મારા માટે પાણીની બોટલ લઈ જાઉં, કેમ કે મમ્મીને ઠંડુ પાણી નહોતું પીવાનું, તો મારા માટે ઠંડુ પાણી લીધું હતું. તો ભાઈ મેડિકલમાંથી દવાની કોથળી ભરીને આપી દીધી છે, અને હું છે ને મમ્મી માટે તો બિસ્કિટ ને ચા લાવી હતી, પણ પપ્પા ચા લઈ આવ્યા ને તો મમ્મીએ પહેલાં જ નાસ્તો કરી લીધો. મમ્મી આજ કેવું છે? સારું છે ને? હવે ઘરે જવું છે ને? હવે ઘર યાદ આવ્યું કેમ? ઘર હાવરે. હા, એટલે તારી એક શાંતિ હતી, દવાખાનું ખાલી હતું ને તો તને આરામ સારો મળ્યો હે ને? હા, એટલે હવે હાવ ખાલી હતું 2 દિવસ. હા, બધા દવા દર્દી હતા ઘણા, પણ રજા આપી. તો કાંઈ વાંધો નહીં, ચલો આજ તો લગભગ બપોરે રજા આપી દેજે. ને આપણે બિસ્કિટનું પેકેટ પડ્યું છે ને મમ્મીએ થોડોક નાસ્તો કર્યો અને દવા પી લીધી છે, અને હવે મમ્મીને આજ બપોરે રજા આપી દેવાના છે. તો જો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. બાએ બનાવી નાખ્યા હતા મગ અને ભાત, અને મેં અહીંયા બનાવી આવીને રોટલી, અને મમ્મીને એ લોકો આવે છે અત્યારે, તો રજા આપી દીધી છે દવાખાનેથી, અને મમ્મીને ઘણું સારું છે. તો બસ હમણાં આવે જ છે, ફોન આવ્યો તો. પહેલાં એમ નહોતું કે થોડુંક લેટ થશે, પણ અત્યારે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે. તો આ મમ્મી આવે પછી આપણે જમવા બેસીએ. તો ભાઈ મમ્મી શ્રી ઘરે આવી ગયા છે, અને જમીને પાછા દવા પીને સૂઈ ગયા છે. મમ્મી સારું ને? હા, હવે શાંતિ થઈ ને ઘરે આવીને? તો વાંધો નહીં. અને જો અમે જમીન ઊભા થયા ને તો અમારે આ બિલ્લી બેન આવી ગયા છે, તો આપણે આ બિલ્લી બેનને છે ને થોડુંક ખાવાનું આપી દેવી. લે ખા, આ ટુકડા નથી કરવા, લે 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 લે. આ છે ને દૂધ જ પીવે છે, તમે વિડીયોમાં જોયું હશે આને પહેલાં એક દિવસ, પણ આજે વળી કેમ એ રોટલી ખાય છે. ક્યારેક ક્યારેક બહુ ભૂખી થઈ હોય ને તો રોટલી ખાઈ લે. આલે જો ખાઈ લે. એક ટુકડો લઈ જઈને ત્યાં લઈને ખાઈ. ચાલે ખાઈ લે, હો ખાઈ લે. એક રોટલી આખી ખાઈ લઈશ બધું. તો ચાલો હવે આપણે પણ થોડુંક ઘરકામ છે તો કરી નાખીએ છીએ. કચરા પોતા વાસણ ને એવું હું બધું જ કામ ઘરનું કરું છું. એક વખત કોઈકની કમેન્ટ આવી હતી કે તમે છે ને કામવાળા રાખી લ્યો એમ. હવે કંઈ એવું એટલું બધું ઘરનું કામ નથી હોતું, કામવાળા આપણે રાખવા પડે. રોજનું હોય એ જે ઘરકામ હોય એ જ હોય છે, બહુ કંઈ એક્સ્ટ્રા હોતું નથી, અને થાકતાય નથી. અને કાંઈ હોય નહીં તો ખરેખર તો લેડીઝ કંટાળી જાય, એની કરતાં જે હોય નહીં બરાબર છે. અને આપણે જે બીજા કામ કરે ને એ આપણને, મને તો નથી ગમતું ઘરે કોઈ બીજા કંઈ કામ કરે ને એ, તો આપણે ઘરકામ કરીએ. ચલો જો ભાઈ બપોરે થોડીક સૂઈ ગઈ હતી, થોડોક થાક લાગ્યો હતો, થોડુંક કામ હતું એ બધું પતાવી દીધું હતું. 3 વાગે હું થોડી ફ્રી થઈને એટલે થોડી વાર સૂઈ ગઈ, એટલે પછી ઉઠીને થોડાક મહેમાન આવ્યા હતા, અને હવે ફાઇનલી ફ્રી થઈ ગઈ છું. તો થોડીક રસોઈ કરી છે મમ્મી પપ્પા માટે. મમ્મી માટે જ નહીં, બા માટે ને પપ્પા માટે જ કરી છે, કે મમ્મીને કાંઈ જમવાનું હજી નથી, હળવું જ બધું ખાવાનું કીધું છે. તો કે આજે ફ્રૂટ જ હું ખાઈ છે, કે ખીચડીમાં નથી ખાવી, એટલા માટે હવે એ તો ખાલી ફ્રૂટ ખાઈ લેશે. અને મારે છે ને ભાત વઘારવાના, શેઝવાન રાઈસ બનાવવાના છે. અને જો ધવલ હમણાં આવે છે તો જો કદાચ ધવલ આવશે ને તો પાણીપુરી ખાવા અમે બે જશું. ઘણા ટાઈમથી પાણીપુરી નથી ખાધી ને એટલા માટે. તો બસ ચલો હમણાં જઈએ પાણીપુરી ખાવા. અને મારે રીંગણા ટમેટાનું મેં શાક અહીંયા કર્યું છે, એ થઈ ગયું છે. તો ખબર પૂછવા માટે આવી ગયા છે. કેમ છે ધવલ? મારે ક્યાં ખબર પૂછવાની હતી? તો મમ્મીને પૂછવા નથી આવ્યા તમે? મેં તો પૂછી લીધી. ઓકે, લે હું પાછળ લઈ ગઈ પૂછવા માટે તમને, કેમેરામાં લેવા માટે. તો જો ધવલ આવી ગયા છે ને, તો હવે પાણીપુરી ખાવા જાવ છે. હા, મને કીધું કે પાણીપુરી ખાવા જાવ છે, એટલે હું મેં કઈ મારું બનાવ્યું નથી, એટલે હવે મને પાણીપુરી ખાવા લઈ જાવ, મારે ખાવી છે. હા તો અમે પાણીપુરી ખાવા જઈએ છીએ ને મમ્મીને નથી ખાવાનું, બાનું પપ્પાનું થઈ ગયું જશે.
જો ભાઈ છે ને શાંતિથી બધું કામ પતાવી દીધું છે અને હવે થઈ ગઈ છું ફ્રી. અને મહેમાનની લાઈન તો તમને ખબર જ હોય, જ્યાં દવાખાનું હોય અને જે ઘરે કંઈ બીમાર પડ્યું એટલે મહેમાન તો ચાલુ હોય. તો કાંઈ વાંધો નહીં, એ લોકોની ફરજ છે ને આપણી ફરજ છે કે એને આવકારો આપીને ચા પાણી પાવાની. તો બસ થોડા ઘણા મહેમાન હતા અને પછી જમ્યા અને જમીને બસ કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.